હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે છે સન્ડે, તો આજે કીધું ચાલો અમે સેન્ડવિચ બનાવીએ. તો એના માટે મેં રેડી કરી લીધું છે કાચું શાકભાજી, ગાજર, કોબી, પછી પનીર, કાંદા અને કેપ્સિકમ. તો તમને જે ગમે તમે વેજીટેબલ્સ એડ કરી શકો છો. આમાં મેં આટલી વસ્તુ લઈ લીધી છે અને ઝીણું મશીનમાં ચોપ કરી લીધું છે, એટલે કે કટ કરી લીધું છે. અને હવે એ બધા વેજીટેબલ્સને મિક્સ કરવાના છે સરસ મજાના. તો તુષાર એને મિક્સ કરે છે. આજે તુષાર સેન્ડવિચ બનાવવાના છે. તુષાર કે આજે હું બનાવીશ, તો મેં કીધું સારું કે તમે બનાવો. પછી એમાં નાખવાનો છે આપણે ગજેન્દ્ર રાજનો સેન્ડવિચનો જે મસાલો આવે છે એ મિક્સ કરવાનો છે. એમાં તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. મને આ વધારે ગમે છે એટલે મેં આ વખતે અહીંયા આ લીધો છે. પછી મસાલો એડ કરીને આપણે સરસ એને મિક્સ કરી દેવાનું છે આ રીતના. સારું કરે છે મિક્સ, તમે જોઈ શકો છો. પછી એમાં નાખવાનું છે શેઝવાન ચટણી. તો શેઝવાન ચટણીનું પેકેટ લઈ લીધું છે તુષારે અને કટ કરી લીધું છે. અને આપણને ટેસ્ટ અનુસાર આપણે એમાં નાખવાનું. વધારે તીખું તમે ખાતા હોય તો નાખવાની વધારે, ઓછું ખાવું હોય તો ઓછું નાખવાનું. એટલે તમને જે યોગ્ય લાગે એવી રીતના નાખવાનું. પછી એમાં લઈ લીધું છે માયોનીઝ. તો માયોનીઝ પણ તુષારે એડ કરી દીધું છે. શેઝવાન ચટણી ઉપર પછી માયોનીઝ આપણે એડ કરવાનું છે. પહેલાં સેન્ડવિચનો મસાલો, પછી શેઝવાન ચટણી અને પછી એની ઉપર આપણે માયોનીઝ એડ કરવાનું છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, એટલે આપણો કાચો સેન્ડવિચનો મસાલો રેડી થઈ જશે. અને બીજી બાજુ મેં બટેકાનો મસાલો પણ રેડી રાખ્યો છે. તો હવે તુષારે બ્રેડ લઈ લીધી છે હાથમાં અને એની ઉપર ગ્રીન ચટણી લગાવે છે. ગ્રીન ચટણી બે બ્રેડમાં આપણે લગાવવાની છે. ગ્રીન ચટણી થોડીક તીખી છે એટલે ઓછી તુષારને કહું છું લગાવે. પણ એને તીખું સ્પાઇસી વધારે ભાવે તુષારને, એટલે એ સ્પાઇસી જ બનાવે. ગ્રીન ચટણી લગાવી લીધી છે. હવે આપણે એની પર લગાવશું બટેકાનો મસાલો. બટેકાને બાફીને મેં એને વઘારી લીધા છે અને બટેકાનો મસાલો બનાવી નાખ્યો છે. વિડીયો થોડો લાંબો થાય એટલે મેં એ શૂટિંગ નથી લીધું. પણ બધાય બટેકાનો નોર્મલી આપણે જે મસાલો બનાવતા હોય એ જ રીતે આપણે સેન્ડવિચમાં પણ બનાવવાનો છે. એવો મસાલો બનાવી લીધો છે. અને એની ઉપર જે આપણે આ કાચા વેજીટેબલ્સનો મસાલો બનાવ્યો છે એ એડ કરવાનો છે. એટલે આ 2 લેયર કે 3 લેયર તમે ચટણી સહિત ગણો તો 3 લેયર, અને જો ખાલી બટેકાનો અને કાચો મસાલો ગણો તો 3 લેયર જેવું થાય. અને આ સેન્ડવિચ ખાવામાં બહુ મજા આવે છે. કે બહાર આપણે આવી લેવા જઈએ તો 50 થી 60 રૂપિયા લેતા હોય છે. એના કરતાં આપણે ઘરે બનાવીએ તો સરસ મજાની થાય અને આપણે જેટલી ખાવી હોય એટલી ખાઈ પણ શકીએ.